થોડા દિવસ પહેલા એક વિડીયોની અંદર મેં ચર્ચા કરી હતી કે હવે હિસ્ટ્રીની અંદર મોદી સાહેબને ભણાવવાનું ચાલુ થઈ જાય તો કોઈ નવાઈ પામતા નહીં. હવે આ વસ્તુ હકીકત થઈ ગઈ છે વડોદરાની MSU યુનિવર્સિટીની અંદર. અહીંયા 2 ચેપ્ટર એડ કરવામાં આવ્યા છે જેની અંદર ભણાવવામાં આવશે મોદીત્વ અને RSS વિશે. મોદીત્વની અંદર તમને સમજવામાં આવશે કે મોદી સાહેબનું મહાન લીડરશિપ તમે કેવી રીતે સમજી શકો અને મોદી સાહેબે કેમ મહાન કાર્યો કર્યા છે અને વિશ્વ ફલક ઉપર આપણા દેશને કેમ ચમકાવ્યું છે. બીજા નંબરની અંદર RSS ની અંદર તમને સમજવામાં આવશે કે દેશની આઝાદીમાં RSS નો શું ભાગ હતો, કેવી રીતે દેશને આઝાદી દેવડાવી અને RSS હાલ પણ ભારતની અંદર કેવી રીતે મદદરૂપ થઈ રહ્યું છે અને તમારે એમાં કેમ સહભાગી બને. એ વાત અલગ છે કે ભારતની આઝાદીમાં RSS નો કોઈ ભાગ નહોતો. સુભાષચંદ્ર બોઝે, ચંદ્રશેખર આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ ને જવાહરલાલ નહેરુ જેવા મહાન ક્રાંતિકારીઓ RSS ના ત્યારે વિરોધી હતા, પણ એ બધા ખોટા હતા. અત્યારે જે આપણને સમજાવવામાં આવી રહ્યું છે એ સાચું. મોદીત્વની અંદર પણ એટલા માટે જ પાઠ ઉમેરવો પડ્યો કારણ કે નરી આંખે તો આપણે સમજી ન શકીએ. મોદી સાહેબે જેમ ગરીબાઈ હટાવી દીધી છે, જેવી રીતે બેરોજગારી ઘટી ગઈ છે, જેવી રીતે આપણે વિશ્વ ફલક ઉપર મહાન વિશ્વગુરુ બની ગયા છે, એ બધું આપણે નરી આંખે નથી જોઈ શકાતું. જેમ આપણે નોટબંધી સમજવા માટે કેમ ધુરંધર જોવી પડી, એમ મોદી સાહેબનો વિકાસ જોવા માટે તમારે મોદીત્વ ભણવું પડશે તો જ તમને દેખાશે. કારણ કે દેશની અંદર સંવિધાન ભણવાની જરૂરિયાત નથી. સંવિધાન ભણશે છોકરા તો પછી સવાલ પૂછશે, તો પછી પોતાના અધિકારોને જાણશે. એ ભણશે તો પછી વિશ્વ લેવલે ટક્કર લેવા જશે. નહીં, આપણે ભારતની અંદર જ વિશ્વગુરુ છે, અંદરો અંદર. અને મોદી સાહેબ જ આપણા ભગવાન છે. એ જ આપણને સમજાવી શકે કે વિશ્વગુરુનો મતલબ શું થાય. એ સિવાય જેટલા દેશો વિશ્વગુરુ ઉપર છે એ બધા તો બ્રહ્મા જીવી રહ્યા છે. આપણે જ સાચા છીએ. થોડા ટાઈમની અંદર જ આપણું મીડિયા આપણને કહેતું થઈ જશે કે ભાઈ મોદી સાહેબ એટલા મહાન છે કે યુનિવર્સિટીના સિલેબસની અંદર એને ભણાવવામાં આવી રહ્યા છે કે છોકરાઓ એને જેવું વ્યક્તિત્વ કેવી રીતે બનાવી શકે. એ વાત અલગ છે કે મોદી સાહેબના કોઈક મિત્રની યુનિવર્સિટીમાં પાઠ એડ કરવામાં આવ્યો હોય છે. કોલંબિયા યુનિવર્સિટીની અંદર વર્ષોથી ડોક્ટર આંબેડકરને ભણાવવામાં આવી રહ્યા છે. એ બાબતે આપણે કોઈ નોંધ લેવાની જરૂરિયાત નથી. પણ આપણે ડોક્ટર આંબેડકર જેવું નથી બનવાનું, આપણે મોદી સાહેબ જેવું બનવાનું છે. એટલે મોદીત્વ ભણવું જરૂરી છે. ડોક્ટર આંબેડકરને વાંચવાની કોઈ જરૂર નથી. આથી વિશેષ મારે તમને કઈ કહેવાનું નથી. તમારે 2 શબ્દ કઈ કહેવાના થતા હોય તો કમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લી છે. જય ભારત, જય હિન્દ.